17 કિલોમીટર છે ગલતેશ્વર. અત્યારે છે ને એક બોલાતું નથી, જવાનું છે. એમાં એવું છે કે દવાખાનાનું કામ છે ને, તો અર્જન્ટમાં જવાનું છે. એમ છો મારા વાલીડા, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો, અત્યારે આપણે કોલેજના લેક્ચર પૂરા થઈ ગયા છે અને હવે અત્યારે તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે કઈ સાઈડ જવું છે આપણે. તો અત્યારે છે ને હવે ગલતેશ્વર બાજુ જવું છે. રાહુલને છે, યુવરાજને અમે ત્રણેય જઈએ છીએ. નીકળવું ને રાહુલ? હું યુવરાજ નીકળવું? હાલો મિત્રો, હવે આપણે છે ને નીકળીએ ગલતેશ્વર સાઈડ. વિડીયોમાં કન્ટિન્યુ બને. અત્યારે છે વરસાદનો માહોલ, એટલા માટે અત્યારનો નજારો ફૂલ ખતરનાક છે. અત્યારે તો હા, ફૂલ બાકા. હવે છે ને ગલતેશ્વર 17 કિલોમીટર છે ગલતેશ્વર. કાંઈ હાલો મિત્રો, હવે ત્યાં જઈને સીધા મળીએ આપણે. આપણે ગલતેશ્વર પહોંચી ગયા છીએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે છે ને જવું છે આમ મંદિર તરફ. ચાલો જઈએ ને તમને પણ દર્શન કરાવું. મિત્રો, અહીંયા ગલતેશ્વર તો પહોંચી ગયા અમે, પણ હવે છે ને આ મહાદેવની જે મૂર્તિ છે ને એની નીચે ત્યાં છે 12 જ્યોતિર્લિંગ. અહીંયા આપણને છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય. તો હાલો હવે આપણે દર્શન કરી લઈએ. એમ યુવરાજ, દર્શન કરી લેવું મહાદેવના? આપણે કેદારનાથને જ્યારે જઈએ ત્યારે પણ અહીંયા તો બધા દર્શન કરી લઈએ. 12 જ્યોતિર્લિંગના અમે દર્શન તો કર્યા, પણ અંદર છે ને ફોટા પાડવાની વિડીયોની મનાઈ હતી, એટલા માટે કંઈ શૂટ ન કર્યું અંદર. અત્યારે જો આ તાપી કિનારે વહી આવ્યા છીએ. આ સાઈડ આ બાજુ છે ને સ્વિમિંગ પુલ છે ને આખી જો તાપી નદી છે. ફોકસ થઈ ગયું. હાલો, અહીંયા મહાદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરી લઈએ. મંદિર તો તમને કંઈ શૂટ ન કર્યું. મિત્રો, જો આ મહાદેવની મૂર્તિ છે. નવા છે ને ગલતેશ્વર મંદિર છે ને ત્યાં મહાદેવનું મંદિર છે. તો હાલો ત્યાં જઈએ આપણે દર્શન કરી લઈએ. મિત્રો, આ મહાદેવની મૂર્તિ છે અને જો આવડી આ ગુફા દેખાય ને અહીંયા ઝૂમ કરીને બતાવું. જો આ ગુફા છે ને ત્યાંથી અંદર છે ને 12 જ્યોતિર્લિંગ છે. એ ગુફા આમથી આમ ફરીને અહીંયા નીકળ્યો બહાર. ત્યાં પણ છે ને અંદર ફોટો પાડવાની વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલા માટે આપણે એમ કંઈ શૂટ નહોતું કર્યું. અહીંયા પાછળ તમે જોઈ શકો છો, ત્યાં છે ને ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં દર્શન કરી લીધા, પણ અંદર છે ને ફોટો પાડવાની મનાઈ છે, એટલે કંઈ શૂટ કર્યું નથી. આપણે ગલતેશ્વરથી નીકળી ગયા અને અત્યારે છે ને આપણે ઉક્તાપુરના મેરડીમાં છે, ત્યાં આવી ગયા છે દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો. તો હાલો અત્યારે આપણે છે ને મેરડીમાંના દર્શન કરી લઈએ. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.
મિત્રો આપણે સરસ મજાના મેડીમાના દર્શન કરી લીધા છે, ગલતેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને અત્યારે છે ને જવું છે ઘરે, કેમ કે અત્યારે છે ને એક બોલાતું નથી, કેમ કે તાવ આવી ગયો છે તો દવાખાને જવું પડશે. કાંઈ ચલો કન્ટિન્યુ બનાવી રહ્યો વ્લોગમાં. અત્યારે આપણે છે ને બસે ભાઈ આવ્યા છીએ, કેમ કે અત્યારે છે ને તાત્કાલિક જવાનું ડૉક્ટર છે. મારા કાકા કાકી બે જતા હતા, પણ એમાં એવું હતું મારું 8 વાગે નક્કી હતું, બસનો ટાઈમ 9 વાગ્યાનો હતો. તો અત્યારે છે ને અર્જન્ટમાં જવાનું શું છે, તો નીકળ્યા ગામડે જવા માટે, કે અર્જન્ટમાં જવાનું છે. એમાં એવું છે કે દવાખાનાનું કામ છે ને, તો અર્જન્ટમાં જવાનું છે. Thousand years later.